નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું દાદર વિશે, જેને સામાન્ય લોકો દાદર તરીકે પણ ઓળખતા હોય છે, જેને એક પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન કહેતા હોય છે. આખા વિડીયોમાં આ રોગ વિશેના કયા કયા મુદ્દાઓ કવર કરેલા છે તેની વર્ણન તેના ડિસ્ક્રિપ્શનમાં કરેલું છે. તેની સાથે એનો સમય પણ છે. આપ કોઈ મુદ્દો સ્કીપ કરી અને આગળ વધવા માગતા હોય તો એ મુજબ ટાઈમ મુજબ આ વિડીયોને સ્કીપ કરી શકો છો. સમય ન બગડતા આપણે આજના રોગની શરૂઆત કરીએ તો પહેલાં જ આપણે સામાન્ય પરિચય જોઈ લઈએ. તો દાદર એ એક ફૂગથી થતો રોગ છે. જે રીતે આપણે કોઈ પણ રોટલી વગેરે હોય એની અંદર ફૂગ વળેલી જોઈ હશે, તો એવી જ રીતે આ ચામડીમાં થતી એક પ્રકારની ફૂગ છે. આપણને અલગ અલગ પ્રકારથી રોગો થાય છે. બેક્ટેરિયાથી થાય છે, વાયરસથી થાય છે. એ જ રીતે ફૂગથી પણ કેટલાક રોગો થાય છે. અને આ ચામડીમાં થતો એક ફૂગનો રોગ છે. જનરલી ભારતમાં ટીરુબ્રમ નામની ફૂગથી થાય છે, જેને અંગ્રેજીમાં આ રોગને ટીનિયા અથવા તો રિંગવર્મ તરીકે પણ ઓળખાય છે. ખાસ ધ્યાનમાં રાખીએ કે આ ચેપી રોગ છે. તો પરિવારમાં કોઈ એક વ્યક્તિને થયો હોય તો એના સંપર્કમાં આવનાર બીજા વ્યક્તિને આ થઈ શકે છે. ખાસ કરીને અડવાથી આ રોગ ફેલાશે. પરંતુ જો આપણી ચામડી ક્યાંયથી તૂટેલી હશે, ક્યાંય ચામડીમાં ખરોચ હશે અને એ ભાગમાં જો એ ફૂગનો જીવાણુ આવશે તો આ ફૂગનો રોગ થવાની સંભાવના વધારે છે. સ્ત્રીઓ કરતાં પુરુષોમાં જનરલી આ રોગ વધારે જોવા મળે છે. અને માત્ર ચામડીમાં નહીં પણ શરીરના નખ અને વાળની અંદર પણ આ રોગ જોવા મળે છે. સામાન્ય રીતે જે ડાયાબિટીસના વ્યક્તિ છે, જે ઓબેઝ વ્યક્તિ છે, જેનું વજન નોર્મલ વેઇટ કરતાં વધારે છે, જેનું વજન એ અને ટીબી અને કેન્સર જેવા જે રોગો છે એનાથી પીડાતા રોગોમાં આ રોગ વધારે જોવા મળે છે. આ કેટલાક પિક્ચર છે. જો આપને કે આપના પરિવારમાં કોઈને આ પ્રકારના કોઈ ચામડીનો ડિસીઝ આપણને જોવા મળે છે તો સમજી લેવું કે દાદર છે અને તેની ચિકિત્સા વગેરે અને એના લક્ષણો વગેરેનું વર્ણન આપણે આગળ કરીશું. ખભા ઉપર, પગમાં, દાઢીની ભાગમાં વગેરે જગ્યાએ તેમજ ગુપ્તાંગના ભાગોમાં પણ આ વધારે જોવા મળે છે. ખાસ એના લક્ષણો શું હોય છે તો જે આપણે ફોટામાં જોયું એમ ગોળાકાર ચકરડા થાય છે. સંપૂર્ણ ગોળ ન હોય તો અનિયમિત આકાર પણ હોઈ શકે. અને ખાસ કરીને જ્યાં જાંઘ છે, બગલ છે, કમર છે, જે ભાગમાં પરસેવો વધારે વળે છે એ ભાગમાં વધારે થાય છે. અને પુરુષોને આ દાઢી વગેરેના ભાગમાં આ રોગ વધારે જોવા મળે છે. મુખ્ય લક્ષણ છે ખંજવાળ આવવી. આમાં સખત ખંજવાળ આવે છે. ઘણીવાર દર્દીને દિવસ દરમિયાન ખંજવાળ નથી આવતી હોતી, પરંતુ રાત્રિ દરમિયાન આ ભાગોમાં ખંજવાળ વધારે આવતી હોય છે. જેમ જેમ દર્દી ખંજવાળે છે એમ એમ જે ચકરડું છે કે જે ફૂગનો જે ચેપનો વિસ્તાર છે એ ધીરે ધીરે વધતો જાય છે. અને વધતા વધતા ઘણીવાર એવું પણ જોવા મળે છે કે વચ્ચેના ભાગમાં રૂજ આવતી જાય અને આગળ પાછળનો ભાગ જે ચકેડા છે એ મોટા થતા જાય. ઘણીવાર બહુ જ ખંજવાળવાથી નખ વગેરે વધારે હોય તો પણ એ ચામડી ઉખડી જવાથી લોહી વગેરે પણ આવતું હોય છે. અને એક વાત ખાસ ધ્યાનમાં રાખીએ કે જેમ જેમ ખંજવાળીએ છીએ એમ એમ આ રોગ વધતો જતો હોય છે. સામાન્ય કારણો કે કયા કયા કારણોના લીધે થાય છે તો એક તો ભેજવાળું વાતાવરણ. કોઈ પણ ફૂગ હંમેશા ભેજની અંદર વધારે થશે. તો ભેજવાળા વાતાવરણમાં આ રોગ વધારે થાય છે. અને જે ભાગમાં પરસેવો વળે છે, સ્વાભાવિક એ ભાગમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે એટલે એ ભાગોમાં વધારે જોવા મળે છે. એટલા માટે જ જાંઘ અને બગલ જેવા ભાગોમાં આ રોગ વધારે થાય છે. સ્ત્રીઓને ખાસ કરીને કમરના ભાગે કે જ્યાં સ્ત્રીઓ કે પુરુષો નો બેલ્ટ વગેરે પહેરી અને ત્યાં પરસેવો વળતો હોય છે, કે સ્ત્રીઓમાં જે એમનો પોશાક હોય છે કમરના ભાગે જ્યાં આપણે ફિટ બાંધતા હોય છે એના લીધે ત્યાં પરસેવો વળવાના લીધે એ ભાગમાં ખાસ આ રોગ થતો હોય છે. મુખ્ય કારણ ભોજનની અંદર જો જોવા જઈએ તો ગળ્યું, ખાટું અને ખારો આહાર છે. ભારે અને સ્નિગ્ધ ખોરાક જે કફકારક આહાર વિહાર છે એ આ રોગ માટેનું કારણ છે. માંસાહારથી પણ આ રોગ થાય છે. વિરુદ્ધ આહારની આગળ પણ બહુ વાત કરેલી છે. આ જ ચેનલ ઉપર એક લાંબા ઘણા બધા વિડીયો છે વિરુદ્ધ આહાર વિશેના, જેનું ડિટેલ વર્ણન છે, એ પણ જોઈ લેવું. અને જે ઓબેઝ પેશન્ટ છે કે મધુમેહ
ના જે દર્દી છે એમને આ રોગ થવાની સંભાવના વધારે છે. ખાસ એવું પણ જોવા મળ્યું છે કે જ્યારે કોવિડ આવ્યો ત્યારે લગ્ન સમારંભો બધા બંધ હતા અને લોકોએ બહારનું ખાવાનું પણ બંધ હતું. ઉનાળાની અંદર પણ લોકોએ આઈસ્ક્રીમ વગેરે કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ જેવા ઠંડા પદાર્થો ખાધેલા નહીં અને એક સંયમિત જીવન, નિયમિત ઉઠવાનું, સૂવાનું અને વ્યાયામ વગેરે રાખેલું અને ઘરનું સાદું ભોજન કરેલું. એ દરમિયાન આ રોગના દર્દીઓ ઘણા ઓછા થઈ ગયેલા. ઇવન આ નહીં, આ સિવાય પણ ચામડીના ઘણા રોગો, જે કાયમી શરદીના દર્દી હતા એમની પણ શરદી મટી ગયેલી. તો એના પાછળનું ક્યાંકના ક્યાંક કારણ કે ઉનાળા દરમિયાન કંઈ પણ શીત આહારનું સેવન નહોતું થયું અને આખો ઉનાળો, શિયાળો, 1 વર્ષ સુધી લગ્ન સમારંભો કે બીજા કોઈ પણ સમારંભો બંધ હતા, જેથી બહારનો ભારે ખોરાક જે ખાવાનો થતો હતો એ બધો બંધ થઈ ગયેલો, જેના લીધે ઘણો બધો સમાજમાં પણ આ રોગ ઓછો થઈ ગયેલો. સાધ્યતાની વાત કરીએ તો આ રોગ બિલકુલ સાધ્ય છે, મટી જાય એવો છે. જો પરેજી વગેરે પાળવામાં ન આવે તો આ રોગ લાંબા સમય સુધી મટતો નથી. ઘણીવાર દર્દી એલોપેથિકની દવા લેતા હોય તો લાંબા સમય સુધી લઈ જાય, મટે પાછો થાય, મટે પાછો થાય, આ રીતે ક્રમ જળવાતો રહેતો હોય છે. પરંતુ જો પરેજી રાખી અને નિયમિત આયુર્વેદની દવાઓનો ઉપયોગ કરીએ તો રોગ આરામથી મટી જાય છે. મોટા ભાગે આ રોગ મટી જતો હોય છે. જે ડાયાબિટીસના દર્દી છે કે જેનું બહુ જ વજન વધારે છે, તેમાં કફની પ્રભુતા છે જેના શરીરમાં, એ લોકોને સ્વાભાવિક આ રોગ મટવામાં બીજા બધા કરતાં વાર થાય છે. ઘણીવાર તો દર્દીને 1-2 મહિનામાં જ આરામથી મટી જતો હોય છે અને કોઈક વાર થોડો લાંબો ટાઈમ 3-4 મહિના પણ દવા લેવી પડતી હોય છે. ચેપી રોગ છે એટલે એકવાર મટી ગયા પછી ફરી ક્યારેય નહીં થાય એવું થતું નથી. એ ફરી ક્યારેક થઈ શકે છે. ઘણીવાર દર્દીઓ એવું પણ કરતા હોય છે કે દવા ચાલુ હોય અને ફરક પડી જાય છે, ખંજવાળ આવતી બંધ થઈ જાય છે એટલે ફરી પાછી દવા બંધ કરી દે છે. તો એ ખાસ ધ્યાન રાખવું કે જલ્દી દવા બંધ ન કરવી. ચિકિત્સાની અંદર નિદાન પરિવર્જન, જે આપણે મધુર અમ્લ લવણની વાત કરી, ખાસ કરીને એ વસ્તુઓ બંધ કરવાની છે. સમાન ચિકિત્સામાં જનરલી ટેબ્લેટ્સ અને ચૂર્ણથી અને બહારથી કંઈક લગાવવા માટે, ચામડી ઉપર લગાવવા માટે કોઈ પાવડર કાં તો તેલ કાં તો મલમ વગેરે આવતું હોય છે. પંચકર્મ કોઈ જરૂરિયાત પડતી નથી, કરાવવું હોય તો કરાવી શકાય છે, પરંતુ આ રોગ એમનેમ પણ મટી જતો હોય છે. ખાસ ધ્યાનમાં રાખીએ કે પથ્ય એની અંદર ખટાશ બિલકુલ લેવાની નથી. દહીં, છાશ, લીંબુ, ટામેટું, આંબલી, કઢી વગેરે દહીં કે છાશ મોડું હોય તોય પણ ભોજનમાં એનો ઉપયોગ કરવાનો નથી. ગળપણવાળી વસ્તુઓ જેમ કે ખાંડ, ગોળ, મીઠાઈઓ, ગળ્યા ફળો, ચા, કોફી વગેરેની અંદર જે આપણે દૂધને ખાંડ નાખીને પીએ છીએ, ચા કોફી કદાચ પીવું હોય તો 1 કે 2 વાર પી શકાય, પરંતુ જે લોકો વધારે પીતા હોય 3 વાર 4 વાર, ઘણા લોકો તો 6-7 વાર દિવસમાં ચા વગેરે પીતા હોય છે, તો આ બધું ટાળવું જોઈએ. આથાવાળી કોઈ વસ્તુ, મેદાવાળી વસ્તુઓ નથી લેવાની અને ખાસ ધ્યાન રાખવાનું કે સવાર સાંજ જ્યારે પણ નાહવા જઈએ ત્યારે ગરમ પાણીથી નાહવાનું છે. ઠંડુ પાણી ક્યાંકના ક્યાંક એનાથી ખંજવાળ વધે છે અને ખંજવાળવાથી એ આ રોગ વધી જતો હોય છે. અને એક ખાસ અમે દર્દીઓને સલાહ આપતા હોઈએ કે આખા શરીરે કોઈ પણ પ્રકારનો સાબુ લગાવવાનો નથી. જ્યારે આ વાત કહીએ છીએ ત્યારે દર્દીને પણ આંચકો લાગે છે કે સાબુ લગાવ્યા વગર તો નાવું કેવી રીતના, પરંતુ હકીકત જ એવી છે કે આયુર્વેદમાં ક્યાંય સાબુનું વર્ણન નથી અને આપણા પૂર્વજો પણ કદાચ સાબુથી નહોતા નાહતા. નાહવા માટે મેલ ઉખાડવો જરૂરી છે. એના માટે ઠીકરું વાપરી શકાય, જાડું કપડું લઈ અને શરીરને ઘસી શકાય, અથવા તો માટી કે ચણાનો લોટ વગેરે લગાવીને નાહી શકાય. જે શાસ્ત્રમાં વાત છે એ તો તેલની માલિશ કરી ચણાના લોટનું ઉર્ધ્વતન કરીને નાહવાની વાત છે. તો આ બધી રીતે નાહવું જોઈએ. ખરેખર સાબુમાં કેમિકલ છે, તો એ કેમિકલ આવી ફૂગ જેવી એરિયામાં લાગવાથી ત્યાં ખંજવાળ અને એ ફૂગનું પ્રમાણ પણ વધતું હોય છે. ખાસ એક ધ્યાનમાં રાખવું કે નિયમિત દવાઓ સંયમપૂર્વક લેવાથી આ રોગ મટી જાય છે. ઘણીવાર એવું થાય છે કે ચામડીના પણ લેયર હોય છે. આયુર્વેદ મુજબ ક્યારેક કોઈ શાસ્ત્રમાં 6 અને કોઈમાં 7નું વર્ણન છે, પરંતુ એલોપેથિક મુજબ 2 લેયર છે. તો આપણે સામાન્ય રીતે એવું સમજી શકીએ કે એક બહારનું લેયર અને એક અંદરનું લેયર. તો ફૂગ બંને લેયરમાં હોય છે. આપણે જ્યારે ઉપરથી કંઈક મલમ વગેરે લગાવીશું ને દવા લઈશું ત્યારે જનરલી પહેલી
બહારના લેયરમાંથી એ ફૂગ મટી જતી હોય છે. જ્યારે એ ફૂગ મટી જાય છે એટલે આપણને ખંજવાળ વગેરે આવવાનું બંધ થઈ જાય છે. તો ખંજવાળ આવવાનું બંધ થઈ અને થોડી ચામડી સપાટ થાય એટલે લોકો એવું માની લે છે કે મને રોગ મટી ગયો છે અને દવા બંધ કરી દેતા હોય છે. પરંતુ નીચેના જે બીજા ભાગમાં આ ફૂગના જીવાણુઓ હોય છે અને ફૂગ ફરીથી પાછી હતી એના થઈ જતી હોય છે. એટલે ઘણીવાર દર્દીઓને દવા ગળવી ન ગમતી હોય, દવા બંધ કરી દે છે, તો એમને ફરીથી આ રોગ રિપીટ થઈ જતો હોય છે. તો આ ખાસ ધ્યાનમાં રાખશું કે મટી ગયા પછી પણ હું દર્દીઓને સલાહ આપતો હોઉં છું કે 1-2 મહિના થોડી વધારે દવા લઈ અને આ રોગમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવી લેવી. જનરલી સામાન્ય રીતે મટી જતો રોગ છે, સમાજમાં ખૂબ વ્યાપક રોગ છે. આયુર્વેદ દવાથી આરામથી મટી જાય છે. આપ કોઈ પણ નજીકના આયુર્વેદના દવાખાને કે હોસ્પિટલે જઈ અને આ રોગ માટેની દવા લઈ શકો છો. સરકારના જે પણ દવાખાના કે હોસ્પિટલ છે એમાં ફ્રી ઓફ કોસ્ટ દવા મળતી હોય છે. તો એનો પણ આપ લાભ લો એવી અપેક્ષા. ધન્વંતરી. જય ધન્વંતરી.